જય ભોળાનાથ બધાને. અને આજ તો જો મારે ગોવણી જમાડવાની છે સરસ્વતી માની, એટલે જો મારે રાંધવાનું શરૂ કરવું છે અને ખીર ને પૂરી ને શાક ને એવું બનાવવું છે. તો જો આપણે સરસ્વતી માની સુબી પધરાવી દીધી છે. અહીંયા માતાજીનું પૂજન તો કરી નાખ્યું છે સવારમાં તે. તો હવે રસોઈની શરૂઆત કરી દઈએ છીએ. શેણાનું શાક કરવું છે એટલે શેણા બાફવા મૂકી દીધા છે અને મઠનું ને મગનું શાક બનાવવાનું છે. પણ આને શેણાને પહેલા બાફવા પડે, નકર શેણા કાચા રહે. એટલે જો શેણા બાફવા મૂકી દીધા છે અને મઠ મગનું આપણે વઘારવાનું છે. આનું શાક બનાવવાનું છે. અહીંયા એકદમ ઉગી બહુ સરસ થઈ ગયા છે. હવે જો આપણે શેણાને મઠ વઘારવાનું શરૂ કરી દીધું. શેણા બાફવા મૂકી દીધા છે. જીરું નાખી, જીરું ને હિંગને નાખીને વઘારી દેવું. લીમડો નાખી હવે જો આપણે આ બધો મસાલો હળદર ને ધાણા જીરું ને બધું નાખી દેવું. થોડીક ચડવા દઈશું. મીઠું નાખી દઈશું. હવે જો આપણે ચોખા હારા કરવાનું શરૂ કરી દીધું છે, કારણ કે ખીર કરવી છે એટલે ચોખા તો ઓરવા જ પડે. ચોખા શેડવી નાખશું આપણે અને પછી દૂધ ઉપર રેડી દેવું, ખીર બનાવી નાખશું. ચોખા હારા કરવું છે. આને ધોઈને પછી ઓરી દઈશું એટલે સડી જાય. હવે જો આપણે આ ભાતે ત્યાં પાણીમાં ઓરી દઈએ છીએ. આગળ તો ક્યાં નાખી દીધું તો ભાતેમાં નાખી દઈએ એટલે સડી જાય તરત. સડવા મૂકી દીધા છે. સડી જાય પછી આમાં દૂધ નાખી દઈએ. તો આપણે શેણા મઠનું શાક તૈયાર થઈ ગયું છે. હવે એમાં ધાણા લીલા નાખી દઈએ છીએ. ધાણા બહુ સરસ લીલા સડી જવાનું સડે છે. જો આ ધાણા એમાં સુધારી નાખી દીધા છે. શાક આપણું જો એકદમ મસ્ત રસાવાળું તૈયાર થઈ ગયું છે. હવે જો મેં લોટ બાંધવાનું શરૂ કરી દીધું છે. જો લોટ બંધાય છે, પૂરી કરવી છે આપણે. જો લોટ પહેલા બાંધી દઈએ. ખીર બનાવવા મૂકી દીધી છે. હવે આમાં જાયફળ નાખી દઈશું, ખાંડ નાખી દઈશું, દૂધ તો શું નાખી દીધી છે. જાયફળ નાખી દઈશું. એ જાયફળ આખું લઈ લીધું છે અને એમાં નાખી દઈશું ખીર. તો ખાંડે છે, ખાંડે નાખી દઈશું. હલાવ્યા કરીશું. હવે જો મેં પૂરીયું તળવા મીણ્યા છે. પૂરીયું તળાઈ જાય એટલે બહોણીયું જમવા બેહાડી દેવાય.